વડોદરા ડેરી ચૂંટણી વિવાદમાં 5 અધિકારીને હાઈકોર્ટનું તેડું. કલેક્ટર સહિત 5 અધિકારીને હાઈકોર્ટમાં હાજર થવા આદેશ અપાયો છે. સહકાર સચિવ, સહકારી રજિસ્ટ્રાર, મદદનીશ કલેક્ટરને તેડું આપવામાં આવ્યું છે. સમયસર ચૂંટણી ન યોજાતા ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું. રાજ્યમાં સહકારી મંડળીની ચૂંટણી યોજવાના આદેશ હતા. મુદત પૂરી થવાના 90 દિવસ પહેલા ચૂંટણી યોજાય તે જરૂરી છે. કન્ટેમ્પ્ટની પૂર્વ સંધ્યાએ સરકારે મુદત વધારતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. એસોસિએટ એડિટર અમિત ઠાકોર છે ફોનલાઈન પર. અમિત, જે રીતે હાઈકોર્ટની નારાજગી સામે આવી રહી છે, વડોદરા ડેરી ચૂંટણી વિવાદને લઈને હવે 5 અધિકારીઓને હાઈકોર્ટે તેડું પણ મોકલ્યું છે. શું અપડેટ્સ છે આ સમગ્ર મામલાને લઈને? જુઓ, જે રીતે રાજ્યમાં એસઆઈઆરની કામગીરી જારી રહી છે તેને કારણે ઘણા બધા જે શેડ્યુલ્ડ છે તે પાછી ખેંચાઈ રહી છે. એમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી સહકારી મંડળીઓની ચૂંટણી હોય તે પાછી ખેંચાઈ રહી છે અને તેને જ કારણે હવે હાઈકોર્ટે તેને ગંભીરતાથી લઈને વડોદરા ડેરી ચૂંટણી વિવાદમાં 5 અધિકારીઓને એક રીતે કહી શકાય કે ઉધડો લઈ નાખ્યો છે અને રાજ્ય સરકાર ઉપરાંત જે સહકારી વિભાગ છે તેને સ્પષ્ટ એક સવાલ કર્યો છે કે કયા કાયદા હેઠળ તમે આ ચૂંટણી રોકી દીધી છે. જે નિયમ છે તે મુજબ કન્ટેમ્પ્ટના 90 દિવસ પહેલા, એટલે કે મુદત પૂરી થાય તેના 90 દિવસ પહેલા જાહેરનામું બહાર પાડીને ચૂંટણી યોજવાની હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હમણાં જાહેરનામું બહાર પાડીને તમામ જે સહકારી સંસ્થાઓની મુદત છે એ 6 મહિના સુધી વધારી દીધી છે. અને આ જ અંગે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને તેને જ લઈને સવાલ પણ કરવામાં આવ્યો છે કે કયા કાયદા હેઠળ ચૂંટણી રોકી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે દલીલ કરવામાં આવી છે કે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે તેને કારણે સ્ટાફ તેમાં રોકાયેલો છે ને એટલા માટે આ ચૂંટણી શક્ય નથી. તો સામે હાઈકોર્ટે પણ સવાલ કર્યો છે કે આ કોઈ લોકસભા કે વિધાનસભાની ચૂંટણી નથી કે આટલા બધા સ્ટાફની જરૂર પડે. સહકારી મંડળીની ચૂંટણી છે, ખૂબ ઓછા સ્ટાફમાં ચૂંટણી શક્ય છે. એવામાં કેમ આ ચૂંટણી કરવામાં નથી આવી અને મનસ્વી વર્તન કરવામાં આવી રહ્યું છે તેવો સવાલ રાજ્ય સરકારને કરવામાં આવ્યો છે. સરકારે આ મામલે કસૂરવારો સામે ચાર્જ ફ્રેમ કરવા સુધીની પણ ચીમકી આપી દીધી છે. એટલે આજે આ તમામ જે 5 અધિકારીઓ છે તેમને કોર્ટમાં હાજર રહેવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. એમાં રાજ્ય સરકારના સહકાર સચિવ છે, આ ઉપરાંત સહકાર વિભાગના જે રજિસ્ટ્રાર છે નિકેશ પંડ્યા, આ ઉપરાંત વડોદરા જિલ્લા કલેક્ટર રમેશ ધામેલિયા, મદદનીશ કલેક્ટર ઐશ્વર્યા દુબે અને જિલ્લા સહકારી રજિસ્ટ્રાર નીલમબેન ચાવડાને કોર્ટમાં રૂબરૂ કે વીસી થી હાજર રહેવા સ્પષ્ટ સૂચના આદેશ આપવામાં આવ્યો છે. એક રીતે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને આ તમામ મામલે જાગૃતિ કાઢી છે. ધન્યવાદ.